द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यामि एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन गतो गठ बोलनार लाडले लाल कहे उन्हें मारू तजे तो मरे नहीं तार मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या बोलिए सदगुरु महाराज जीवन जोबन राजधन अविचल रहे न काई पण जो घड़ी जाय सत्संग में जीवन का एक घड़ी आधी घड़ी आदि में पुनियाद तुलसी संगत संत की फटे को की अपराध हरि गुरु संत અને સત્પુરુષો અને આ બ્રહ્માંડમાં ચેતન સમાધિ વાળા અને જેટલી આ બ્રહ્માંડની ચેતના છે એટલે કે જેટલી ચેતન જગ્યાઓ અથવા જેટલા ચેતન સત્પુરુષો છે એ તમામ નિરંતર વિશ્વનું મંગળ કરે છે નિરંતર કાલે માથે બોલાવો એક શબ્દ એ તો ખાલી હરેશભાઈ બેઠા છે ને એ કલ્યાણકારી છે સમજવું થોડું અઘરું સદગુરુ ખાલી બેઠા હોય ને ખાલી બેઠા હોય કાંઈ બોલે નહીં ને એ કલ્યાણકારી છે કોઈ સંત ખાલી હાજર હોય ને તો એ કલ્યાણકારી છે કોઈ મહાપુરુષ કોઈ બુદ્ધ પુરુષ કોઈ સદગુરુ કોઈ સંત કોઈ આદ્ય શક્તિ કોઈ પણ સત્પુરુષ હોય કોઈ પણ મહાપુરુષ હોય કોઈ પણ એવો ચેતન જેની અંદર જાગૃત અવસ્થા હોય એનું હોવું છે ને એ હોવું એ કલ્યાણ માત્ર છે સમજે એનું ખાલી હોવું ને એ કાંઈ બોલે તોય ભલે કાંઈ ન બોલે તોય ભલે પણ એની હાજરી માત્રથી વિશ્વનું કલ્યાણ અને આખું બ્રહ્માંડ છે ને આખું વિશ્વ આખું બ્રહ્માંડ સત્પુરુષોને લઈને જ ટકી ગયું છે આખું વિશ્વની સતને લઈને ટકી ગયું છે અને સતનો કોઈ દી નાશ થાય નહીં અખંડ साहेब जी को नाम और सब खंड है खंडिता मैं रोसू में
खंडिता आ ब्रह्मांड है अखंड साहेब जी को नाम। આ બ્રહ્માંડમાં પરમાત્માનું નામ, સદગુરુ સત્પુરુષો સાહેબનું નામ એક. બાકી બધી વસ્તુ પરિવર્તનશીલ થયા કરશે. પરિવર્તન થશે, નાશ તો કોઈ થતો નથી. કોઈ વસ્તુનો નાશ આ બ્રહ્માંડમાં થતો નથી. દાખલા તરીકે શરીર છે તો શરીરનું પંચભૂતમાં પરિવર્તન થાય, નાશ ન થાય. દાખલા તરીકે આ ગમછો છે, કામડી છે, દાખલા તરીકે જે કહી, પણ આનો નાશ ન થાય, આનું પરિવર્તન થાય. શેમાં થાય તો કે ભસ્મ. પછી ભસ્મ તો રહે જ. એમ આખું બ્રહ્માંડ રહ્યું ને, એમાં કોઈ વસ્તુનો નાશ થાય. પંચભૂતનો નાશ નથી થતો, અને દરેકની અંદર એક ચૈતન્ય તત્વ આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં દરેકની અંદર જે ચૈતન્ય તત્વ છે ને, એ અવિનાશી છે. આપણાથી થોડુંક થઈ જાય છે. એનું મુખ્ય કારણ છે પક્ષને હિસાબે. આપણાથી નહીં, મારાથી. રાગ દ્વેષ થવાનું કારણ પક્ષ છે. પક્ષ આ મારું ને આ મેં કર્યું. આ મારું ને તારું છે ને, એ નહીં મટી જાય. એ કેમ મટે? મારું તારું કેમ મટે? મારું તારું મટાડવું તો કેમ કરવું? મારું તારું મટાડવું તો બધાએ બોલવાનું. ભક્તિ ઉપર ભાવ જ રાખો, મારું તારું મેલું ભાઈઓ, મારું તારું મેલું. આટો ખાવા આવે નથી રે આવું, આવસર છે છેલ્લો, નડતું નથી રેવાનું. મારી અંદર ઊંડે ક્યાંક મારું તારું પડ્યું એ માયા, મારું તારું એટલે માયા. તમારી અંદર ઊંડે ક્યાંક મારું તારું પડ્યું હોય ને ભૂપેનભાઈ? આ વિનુભાઈ જો આ 2 પેકેટ લાવ્યા તો હું આનંદ થાય ને તો મેં મૂક્યા છે. એક વાત છે, અંદર પડ્યું એને મૂકો હોય, બાપાએ જેને મૂકો હોય ને નામનો જે બીજાનું દે તે શું બધા નામ એના કે તો તને વાંધો જ કાંઈ એના પણ મેં મૂક્યું છે. બેટા આખા બ્રહ્માંડમાં શાંતિથી વિચાર કરજો. આપણે ક્રિયા ન કરો તો કાંઈ નહીં. ક્રિયા કરવી એટલે દાખલા તરીકે કોઈની પાછળ તમે દોડો નહીં તો કાંઈ નહીં. અંદરથી મારું તારું છૂટી જાય. મારી માયા એને નહીં લોપે, થોડું નહીં એનો નાતો. ઓધવજી મૂળ મારા જે ગાતો,
તજી જગતની વાત મેં અરુ મોર તોડ તે માયા. આ મારું તારું ને ઈ જ માયા. હા હવે આપણે શાંતિથી વિચાર કરીએ, થોડું ભલે થોડું રિયલ છે, નીકળી જાય તો વાત સાચી. હરી 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 જેને મારું તારું છૂટી જાય ને, હા તમે બોલો છો કુંતામાં હતા ને, કુંતામાં એ તો હજી નજીક કહેવાય. ઈ કે માં અને માસીના મેં જો એક ગણ્યા હોય તો આમ બહુ તરત જ ઉઈ એક વસ્તુ યાદ રાખવી, આપણે આપણી અંદર આપણા ઘરના હોય, આપણા કુટુંબના હોય, એના ઉપર પ્રેમ રહે. આપણા ઘરના હોય, આપણા કુટુંબના હોય, એના ઉપર પ્રેમ રહે, હોવો જ જોઈએ. પણ બાજુવાળાના છે એ આપણા છે એવું કેમ ન લાગે? એવું ન લાગવાનું કારણ શું? જો હું તમને ના નથી પાડતો, હોય હું કાંઈ વસ્તુનું ખંડન નથી કરતો, પણ જ્યારે એ છે એ આપણા છે, પારકા છે એ આપણા છે એવું કેમ ન થાય? એવું કેમ ક્યારે નક્કી થાય કે એ આપણા જ છે? સુખમાં ન લ્યો તો કાંઈ નહીં ભાવ, પણ દુઃખના સમયમાં પારકા છે એ આપણા છે એવું કેમ? સુખમાં છે ને, સુખમાં તમે કોઈને નહીં જાઓ ને ગુરુ, કારણ કે સુખ કે સબ સાથી, દુઃખ में न कोई, मेरे राम तेरा नाम एक साचा दूजा न को. માણસ વિચાર કરતા શું કરે કે આપણે ક્યાંક હલવાઈ જવું તો કંઈક ખર્ચો કરવો પડશે, તો આપણો કામ ધંધો ખોટી થાય, તો મારું ઘરનું કંઈક મારું અંદરથી ખોટી થાય, તો તરત જ આપણે વિચાર શું કરી કાંઈ પણ બને તો થાય ને, આવે ને વિચાર આવે. મને સત્સંગ ભજનનો શોખ હોય અને હું એમ કહું સત્સંગ ભજન બગડશે તો બધું મૂકીને હાલી જવું તો રાખવું પડે. ભૂલનો કરતા રાખજો, કારણ કે એ રસ્તો હોય ને, આજે હું તમને કહું, તમે કોઈ સંત મહાપુરુષ કે એને તમે યાદ ક્યારે કરો છો ખબર છે? એનામાં કાંઈક એવા ગુણ છે જે સંસારમાં હોય ને એના કરતા ઉપરના છે ગુણ. સમજાય હું બોલું? સંસારમાં કેવું હોય કે 2 + 2 એટલે 4. આ હિસાબ કેનો? સંસારનો. સત્પુરુષને હિસાબ ન હોય. એ 2 + 2 એટલે 4 જ કરે, એમ તરત જ હિસાબ આવે, ટક 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 ટક. આ તો હિસાબ આવી ગયો. મહાપુરુષોનો હિસાબ ન હોય. જો ધ્યાન આપજો, સત્પુરુષ હોય ને એને એ હિસાબ ન હોય, એને સ્થિતિ ધ્યાનમાં હોય, એને સત્પુરુષોની સ્થિતિ ધ્યાનમાં હોય કે આ મહાપુરુષ કઈ રીતે હાલે છે. બબુએ ચા બનાવી સુપર, બબુ બહુ સરસ ચા બની, મજા આવી. દાતારે કરી છે આ ચા બની ફર્સ્ટ ક્લાસ. જો યાદ રાખ, ઢીંગલાએ કરી દાતારે. વાહ. બોલું છે સદગુરુ બિન દાતા નહીં, જગ હે માંગન હાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ સદગુરુ પાસે પસાર્યા. બીડી પીએ છે. અંદરની જે સ્થિરતા આવવી કૃષ્ણ, અંતઃકરણની અંદર જે સ્થિતિ બંધાવી,
અંદરની જે સ્થિતિ આવી, અંદરની જે સ્થિરતા આવી, તમારી અંદરની સ્થિરતા થઈ જવાય વિથ શરીર કોપર થઈ જાય. માણસ છે પણ પહેલું તમારી અંદરની સ્થિરતા. પછી આમાં કેવું છે કે આની એની જે રચના છે ને એમાં ક્યારે, કોણ, ક્યાં, કેમ, કઈ રીતે ક્યાં કયું મંગલ વાતાવરણ બની જાય ને કોઈના હાથમાં નથી. પણ એક વસ્તુ આવું બધું કહેતો નથી. જીતવા કરતા જીવન બનાવવું. જીતાય નહીં ને ભલે જીતાય નહીં ને તો કાંઈ નહીં, તો જીવન હશે ને જીતવામાં શું થાય કે જીતવાની બાજીમાં આપણે જીવન જરાક ઘટી જાય. આ વસ્તુ સમજવી બહુ અઘરી છે. તમે રોટલી વગાડી હતી પછી પ્રસાદ પતે, આ ભજન સત્સંગ પતે પછી હા ઘરે મૂકી દે રોટલી પાણીમાં કાઢી છાસમાં પછી છાસમાં કરજે બેટા, કટકા કરીને બધી કરી નાખજો. જરાક લસણ નાખજે, ચટણી પડી છે ચટણી છે, જીતવા કરતા ચટણી નો નાખતો બેટા ભૂસું. જીતવાની કોશિશ ન કરવી, જીવવાની કોશિશ કરવી. સિંધારું નાખજે ને બહુ ખારું ન કરી નાખે. ચટણીમાં હોય મીઠું. એક વસ્તુ અંદર સેવ નાખે સેવ ના એવું કઈ નથી કરવું. ભાવનગરી કાઠિયા કોઈ વસ્તુ તીખા કાઠિયા કોઈ ચીજ નહીં. જીવનને છે ને જીવનમાં છે ને પરમાત્મા તમને એક વાત કરે. પરમાત્મા તમને અવસર આપતો જ હોય છે. પરમાત્મા તમને તમારા આત્માના કલ્યાણ માટે, આત્મા કલ્યાણ રૂપ જ છે, પણ પરમાત્મા તમને નિરંતર પોઝિટિવ વાતાવરણ આપતો જ હોય છે. એનો સદુપયોગ કરો. કારણ કે મનુષ્ય જન્મ પાછો નહીં મળે. પગે લાગી લાવવામાં કોઈ દિવસ આળસ ન કરવી, પગે લાગી દેવું. તમને ખબર નથી નમવામાં કેટલા ફાયદા છે. મારો અનુભવ કહું. તમે કીધું તું મેં તો જ અમલ કર્યો ભાઈ. તમને મારા જીવનનો મારો અનુભવ છે. હારી જવામાં જે મજા છે ને એ મજા જીતવામાં નથી. હરિજન તો હાયરા ભલા ચિંતન દે સંસાર. પછી આપણે કઈ જોવું નથી. હાયરા હરી મળ્યા બસ, બાકી વાત જવા દે. બાકી એનો પ્રશ્ન એ આપણે કઈ નથી જોવાનું, એ આપણે કઈ લેવા દેવા નથી. આપણે કોઈનું બોલું નથી વિચારવાનું, કારણ કે પક્ષ નથી કરતો. આપણો મુદ્દો હતો એ ચૂકાઈ ગયો. આપણો મુદ્દો શું હતો? તું હમણાં ઉભો ગોરધનભાઈ, આપણો મુદ્દો શું હતો? તું બોલ માં. મેં તને પૂછ્યું, બોલવાનું ના પાડ્યું. તું બોલમાં, તું હમણાં બોલતો ને એમ કીધું. શબ્દ ઉપર ધ્યાન રાખ. તારું શબ્દમાં ધ્યાન ચૂકી જશે ઘણી વાર. શબ્દમાં ધ્યાન નથી રહેતું. આજ ખોલું છું. ગોરધનભાઈ, આપણો મુદ્દો શું હતો? મારું તારું કેમ માટે? હવે બોલ. મને એમ કે તને યાદ છે મારું તારું કેમ માટે? વાત બનતી હતી, હું ત્યાંથી કહેતો. આપણો મુદ્દો હતો. પછી વાત નીકળી, એમાંથી આપણને ધારા પાંચ પ્રગટ થઈ ગઈ. મુદ્દો આપણો હતો મારું તારું કેમ માટે. હોવું જોઈએ, ન હોવું જોઈએ એવું નથી કહેતો, પણ મટી જાય કેમ એની માટેની આપણી સ્થિતિ કઈ રીતે બદલાવે. મેં કુંતામાની વાત કરી.
કે માં અને માસીના એક કર્યા હોય તો આંબો ઉગજો, પણ એ તો કુંતામાં અને માસી તો હજી નજીક કહેવાય. આ તો આખા વિશ્વમાં દરેકની અંદર એક કરવું હોય તો એક વસ્તુ યાદ રાખો. એટલી બધી પરાકાષ્ઠા એ હું નથી. હું આજે જે કાંઈ બોલું છું ને, સાંભળજો, હું કાંઈ આ શબ્દ બોલું છું ને, આ શબ્દમાં સમજે તમે હું બોલું, આ શબ્દ હું બોલું છું ને, એ સત્સંગ, ભજન અને સત્પુરુષોના સંગના પરિણામે આ શબ્દ બોલી શકું છું. માયાના મુખમાં એ ન આવે આત્મ જ્ઞાની અળગારે, નિરાત ન્યારું નામ માયાથી એ ન્યારે નામે પડગારે. ભક્તિ ઉપર ભાવ જ રાખો, મારું તારું મેળો રે, હરિજનોએ માયા હરીને હોપી રે, એ ભક્તિને માટે આ તો એ ભક્તિને હાટું બોલો મોદા લઈ લો. ભક્તિ જ્ઞાન ત્યાગ વૈરાગની શુદ્ધ વિચાર હોય તો જ જો આ મુદ્દો જરા પડે. ભક્તિ શેની છે? જ્ઞાન ત્યાગ ઉઘડું તો વૈરાગ પેલું આવે હું જ્ઞાન. જ્ઞાન એટલે સમજો કે આ મારું ને આ તારું એ ન હોવું જોઈએ, એટલે જ્ઞાન. પછી બીજું પગથિયું ત્યાગ. જ્ઞાન વૈરાગ, જ્ઞાન ત્યાગ, ત્યાગ ને વૈરાગ. ત્યાગ પહેલા આવે, પછી વૈરાગ આવે. જ્ઞાન આવે ને આપણને ખબર પડે ને કે આ મારા તારા નથી, એટલે એનું પ્રથમ પગથિયું એ સમજાય ને, જ્ઞાન થાય ને કે મારું તારું છૂટી ગયું, હવે મારું તારું નથી. પછી આવે ત્યાગ. ત્યાગનું પગથિયું ભરાય ને, હલાય ને, પછી જ આવે વૈરાગ. ભક્તિ, જ્ઞાન, ત્યાગ, વૈરાગની પછી હું આવે. શુદ્ધ વિચાર હોય તો પછી જો તમારા અંદર શુદ્ધ વિચાર હોય ને કે સારું આ તો આમાં તો આપણો આ બીજો નથી, પરમાત્મા આપણા ઉપર કૃપા કરે છે, આપણને નિમિત્ત બનાવે છે, આમાં અટકાય નહીં, તોય અહીંયા 2-5 ચમચી આઈસ્ક્રીમ ખાવા ઊભો રહી ગયો, કારણ કે મને પેટમાં અગ્નિ લાગી. ક્રિષ્ના મને આઈસ્ક્રીમ ખાતો જ હતા, એટલે ઝડપથી 2-4 ચમચી આઈસ્ક્રીમ ખાઈ લીધું. શું કામ ખાઈ લીધું? કંઈક પેટમાં ટાઢે નથી એટલી. તો મોટીનું થઈ જાય પછી આ. એ તો પછી મારી સેવા હા. જો યાદ રાખો, હું તમને કાંઈ કહેતો નથી, પણ યાદ રાખો આ ચાર પગથિયા જો માયામાં નો બહુ તેલ ન તો મૂકો બેટા. ભક્તિ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? ભક્તિ ભાઈ કોને કહેવાય? ઓલા ભાત પડ્યા જ નાખી દીધું. ના, કાંઈ કરવું નથી એમાં કાંઈ નહીં. ભાવ રાખે ફોન કેવું બધું mix ભક્તિ કોને કર્યું છે. કહેવાય? ભક્તિ કોને કહેવાય ગોરધનભાઈ? ભક્તિ કોને કહેવાય? સ્વતંત્ર શક્તિ. તું બોલમાં કાંઈ તને બોલવાની ના પડી સ્વતંત્ર શક્તિ. તું પછી બોલજે, ભલે સ્વતંત્ર શક્તિ રહી. ભક્તિ કોને કહેવાય? આપણે ઉપદેશ કાળે આમ જોઈએ તો જ્ઞાનમાં આપણે બધા થઈ ગયા. તન મન ધન બીજા બધી આ ઘરું ખાતી છે. એટલે જ્ઞાન માર્ગમાં આપણે થઈ ગયા પછી બુદ્ધિ આપણે ભક્તિ બતાવી. કઈ ભક્તિ બતાવી? હવે તું તું બોલમાં હું તો થોડું પણ બોલું. ના જરાય નહીં. મન કર્મ અને વચન. જો. મનથી કોઈથી કોઈનું ખરાબ વિચારવું નહીં. હા હા વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. કર્મ એવું ન કરવું કે બીજો ફસાઈ જાય ને આપણે જતું. અને વચન એવું ન બોલવું કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ. આ ગુરુએ ઉપદેશ કાળે ભક્તિ બતાવી. ચાલ. મયુરભાઈ છે ને પોતે ભૂખા રહી
અને બીજાને જમાડે બીજાને જમાડે. અને હું જમી લઉં એટલે આખા વિશ્વ જમી લીધું. આવું કામ હતું. મારું ખાવું તે શરીર જ કહી દે. જો ભાઈ એમાં એને વીરભાઈ, મારું ખાવું તે. ગોરધનભાઈ ઉપદેશમાં નથી આવતા, પણ ઉપદેશ ધ્યાનમાં તો છે હા, કે મનથી કોઈનું ખરાબ ન હોય ના, બને બેટા. એટલી કોશિશ કરવી અઘરામાં અઘરું. થઈ જાય. બહુ અઘરું છે મન છે ને, એ બહુ અઘરું છે. થઈ જતું, કર્મ એવું ન જાય, કરવું કે આપણે જતી હિસાબે હોય. બીજો હલવાઈ જાય. પૂરું વિચારે જતું સત્ય સાવધાનથી જાય એટલો કે વ્યક્તિ બચે. જેટલું બચાય એટલું બચવું, અને વચન એવું ન તમારા બધાના ઉચ્ચારવું આશીર્વાદ કે થાય. બીજાના હૃદયમાં રહેલો નારાયણ ડૂબાઈ જાય. એટલે જીવન છે ને, એ જીવન આપણે પાઠશાળામાં બેઠા છીએ, આપણે એક સ્કૂલમાં બેઠા છીએ, બધા આખું વિશ્વ એક સ્કૂલમાં બેઠું છે. તો સ્કૂલમાં શું હોય? ભણવાનું. ભણવાનું હોય. તો આપણું જીવન છે ને, એ જ એક પાઠશાળા છે. આપણું જીવન છે ને, એ જ પાઠશાળા છે. અને જીવનની પાઠશાળામાં આપણે શું આવ્યા છીએ? શું આવ્યા છીએ? હે શું? શીખવા માટે. ભણવા માટે આવ્યા છીએ. હવે આપણે આપણા જીવનની પાઠશાળામાં આપણે નહીં ભણી અને કાંઈ આચરણમાં નહીં મૂકી, ખાલી વચન ઉચ્ચારશું અને આચરણમાં કાંઈ નહીં આવે, તો એ જીવન શું કામનું? તો કે ગુરુજી તમે બોલો સારું, પણ પછી કાંઈ તમારા જીવનમાં આચરણ નથી, તો શું હાલે? તો હાલે મારું કાંઈ ન હાલે. આચરણ જોઈ. રેણી રે થકી પાનભાઈ અધર પુટારાને રેણી પાડે આનંદ વર્તાય. પેલા એક વસ્તુ યાદ રાખો, તમારી અંદર જે કાંઈ ઘટતું હોય ને એને પેલા શું ઘટે છે એ જોવો. આપણી અંદર સંસાર કરે એવું તમે કરો તો તમે સદગુરુનો સંગ કર્યો નથી. સંસારની રીત પ્રમાણે જો તમારી રીત હોય તો તમે હરિગુરુ સંતોનો સંગ જ નથી કર્યો. જગત કરે એમ તું હી કરત હે, એમાં તે શું કરી અધકાય? જગત કરે એવું જો તમે હાલતા હો, તમારે તમને જોઈ લેવાના. બાબુ શિક્ષણ નથી લાગતી ને? મારા દીકરાને કઈ વાગે એવું નથી ને? એ નીચે બેઠા. કમાઈ જાય. વાહ, મારો દીકરો દરિયો બનતો જાય છે. ભાઈ મારો કાનૂનો નીચે બેસી ગયો. જગત કરે એવું તમે કરતા હો ને તો સમજી લેજો તમારામાં કોઈ કોઈ સદગુણ, કોઈ સત વાતાવરણ એ તમારી અંદર પ્રાગટ્ય નથી થયું. વાત તમે કેમ સમજાવો? તમારું જીવન જગતના જીવન કરતા એક સત્પુરુષ જેવું હોવું જોઈએ, એક મહાપુરુષ જેવું હોવું જોઈએ, એક સદગુરુ સંત અને એક પરમાત્માના બાળક જેવું જીવન તમારું હોવું જોઈએ. કોણ સમજાવે? તમે મનુષ્ય જન્મ પાછો નહીં મળે. અવસર ફેર ન આવે. જો આ શબ્દ હું આ શબ્દ પછીના શબ્દ છે ને મને કહેવાના જ ગમતા, પણ બોલું છું ખાલી. હિરલો હાથે કરીને ગુમાવે, તારો અવસર ફેર ન આવે. તારો અવસર ફેર. કોઈને દુખી ન કરવાનું, હું ના પાડું છું. મોટું ભજન છે કોઈને દુઃખ ન આવે. અને કદાચ તમારી અંદર સુખ દુઃખ આવે ને, સુખ દુઃખમાં સમતા ધારણ કરવી, એની અંદર સ્થિરતા કેળવવી. સુખ દુઃખ આવે સહેજમાં તે તો સહીને રહેવું રે, અનુભવીને એટલું નહીં, અનુભવીને એટલું રહેવામાં વાંધો નથી. એટલું કે આનંદમાં રહેવું ને બાજવા પારે બ્રહ્મા બેજો કાંઈ ન કહેવું રે. એટલે હું આ કાંઈ કહું છું ને તોય પાછો ભજવા પરિબ્રહ્મ એ કહેવા માટે કહું છું.
ભજવા પારે બ્રહ્મા બેજો કાંઈ ન કહેવું રે. તમારું ધ્યાન આખા દિવસમાં તમે ગમે એ કરતા હો, પરમાત્મા તરફ તમારી ગતિ ખરી. હાલો તમે હાલો બધાને છૂટ હાલો. એલાય તારી ગતિ પરમાત્મા તરફ ખરી આખા દિવસમાં? સાચું બોલજો, હૃદય ઉપર હાથ મૂકીને, ખોટું ન બોલતા. તમારી અંતર સ્થિતિ પરમાત્મા તરફ જાય છે. તમે જાગતા હો, ખાતા હો, પીતા હો, હૂંટા હો, હમતા હો, મૂતરતા હો, ભોગ કરતા હો, ગમે એ કરો, મારે કાંઈ મતલબ નથી. ધંધો કરતા હો, એની હારે કાંઈ લેવા દેવા નથી. તમારી અંદર પરમાત્મા તરફનો પ્રેમ અને પંદર જો વાર્તા નહીં, છટકબારી ન કરતા, પરમાત્મા તરફ તમારી અંતરની ગતિ છે હોય તો ના પાડજે. તું ગમે એ કર, મારે કાંઈ મતલબ નથી. તારી કોઈ ક્રિયાને લેવા દેવા નથી. સાચું જ બોલજે, ખોટું ન બોલતો. હું જે બોલીશ એ ગીતા ઉપર હાથ મૂકીને સાચું બોલીશ, ખોટું કોઈ બી બોલીશ નહીં. હું તમને કહું છું, ગુરુ કૃપાથી બોલું. હું ઉઠતો હોઉં ને તો મારી અંદરની સુરતા, મારી અંદરનું ધ્યાન, હું જાગતો હોઉં ને તોય મારી અંદરનું ધ્યાન, હું જમતો હોઉં ને તોય મારી અંદરનું ધ્યાન. મને ખબર નથી હું હાલું ન હાલું, મારે કાંઈ મતલબ નથી, પણ મારી ગતિ એક જ હોય. તમારી ગતિ ખરી? 8 મહિનાથી હેત. 8 મહિનાથી છે ને એ કે ઘરવાળી ગયા પછી છે એ કે તને ખબર પડી ગઈ કે જો કુટુંબ સમાજ હતું તો એને મૂક્યો તો એમ થયું કાલો બાયરી તો છે પડી ગઈ તો એ મૂકીને ગઈ. સત્સંગમાં વાળું હોય ગયું નહીં એ કરતા ગોતમભાઈ એક નક્કી થઈ ગયું, નક્કી કે હું જેના આધારે બેઠો તો મને જેનો પાવર હતો ને, બળ હતું ને, બ્રહ્મ હતો ને, એ તૂટી ગયું. એટલે મારી સ્થિતિ થઈ ગઈ, પરમાત્મા હવે તારા સિવાય કોઈ નથી, હવે પાકું, હવે તારો ઢીલો હાલો આવ્યો. હવે નો જા. ઘરવાળા આવે તો પ્રેમ જ કરવાનો, પણ આપણી સ્થિતિ બંધાઈ ગઈ. બાપુ આખા વિશ્વને પ્રેમ મને આવે કરવાનો. સાવે ને કહેક એવું લાગે હારું કે આમ કહેક કેવું થાય ખબર, આમ બેઠો હોય ને તો અંદર ત્યાં મંત્ર ભરી જાય તો પ્રભુ આને આ નો કહ્યું હોત ને તો હું આ તારી સ્થિતિમાં ન આવે. ગુરુ મહારાજે એક જણા ગમ હતો. એક શિષ્ય હતો ને, એને ગુરુ મહારાજે એક રૂમાલ આપ્યો કે આ રૂમાલ માથે બાંધીશ ને એટલે તારે મળતા બેઠા થઈ જાય. અને ભાઈ તો રાજ દરબારમાં ગયો અને એક પછી એક બધા કામ કરવા માંડ્યો ને, અને જાગો જલાલી ઘટે નહીં કાંઈ. પછી ગુરુ મહારાજે એને કીધું કે ઓલા છોકરાને કહેતો આવે તો ખરી આય. તો કે ગુરુ મહારાજ અહીંયા કેવો જલસો હોય કે અને મોજ છે, કાંઈ નથી, અને કે આવો આનંદ કાંઈ ઘટે નહીં, કાંઈ જલસો હોય. તો ગુરુ મહારાજ એમ થયું કે આ મારો છોકરો ભટકી જાય, આ હેરાન થાય, કે આ ખેલ છે બધાએ, આ તો મેં એને ખાલી મોજ કરવા માટે, દેખાડવા માટે કર્યો. એટલે ગુરુ મહારાજ આમ 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 આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને રૂમાલ લઈ લીધો અને ઓલાનો રૂમાલ વયો ગયો ગુરુ મહારાજ પાસે. અને ભાઈ કાંઈ થાય નહીં, પછી ઓલું જે કાંઈ કરતો તો થાય નહીં. પછી આવ્યો ગુरु महाराज कि ये चेला दुखी होगा, इसको हैरान करना नहीं है, हमको इसको दुख नहीं देना है. ये संसार तो कब रुला दे और कब हंसा दे, कभी उसका कोई भरोसा नहीं. ये कब रुला दे और कब हंसा दे इसका भरोसा नहीं है. परमात्मा एक ही ऐसा है, वो रुलाए तो भी कल्याण करता है और हंसाए तो भी मंगल करता है. परमात्मा तुम्हारे अंदर ने जे हृदय में परमात्मा है वो ही एक ऐसा है, वो रुलाता है तो भी मंगल करता है, वो हंसाता है तो भी मंगल करता है. અને એ તમારી અંદરની સ્થિતિ રહે નિરંતર. શાબાશ ભૂપેનભાઈ, તારી કે થોડી થોડી રહે. પણ ના બોયલા તો કરી મયુરભાઈ, ઉપકાર આટલું બોલે મારે થોડી નથી રહે. રહેતી. કેમ કે ગોરધનભાઈ આવે તો મારો છે એટલે ગમે, મોનો આવે તો મારો છે એટલે ગમે, સંગી હોય તો ગમે, યાદ કોઈ આવે તો દેશ થાય. I know. આ ક્યાં મરીને અહીં No. ક્યાં મર્યો આને. No. ને હું જેમ તેમ કહું, ઈ છૂટી જવું. દ્વેષ ઈ તો આપણે છોડવા આવ્યા છીએ. ગાંધીપતિ છો, રૂમાલ ઈ કાઢી જવાબ તો દો તો કૃષ્ણ બાંધી ગમે દો એવું તો આપણે જો હું તમને એક વાત કરું, કૃષ્ણ તું હોય ને બહુ સારું કરે, પણ એક વસ્તુ યાદ રાખ, એક વસ્તુ યાદ રાખ. ના, મને તો મારું કાઢવું છે. હું તમને એક વાત કરું, જો એક વસ્તુ યાદ રાખ. ના ના તને રહે છે ધીરે. તમે મને રૂમાલ દ્યો ને તો મારે બધું રે. તમે મને રૂમાલ બબુને તો દીધી. કાંઈ કહેવાય જ નહીં, બબુ તો બાદશાહ વાળા. એને એ કાંઈ બાવો તો આ પીડાડો છે. જો યાદ રાખ, એક વસ્તુ યાદ રાખ, એક વસ્તુ યાદ રાખ, એક ધ્યાન આપો, એક ધારી ધ્યાન ધારી આજે એ એક ધ્યાન આપો, એક ધ્યાન આપો. જો
હું તમને કહું એક વસ્તુ યાદ રાખો, જો કોઈ દારૂ અહીં પીને આવે ને તો ન હાલે. અહીંયા મારું તારું કરવું પડે. કરવું શું કામ પડે ખબર છે? ન હાલે એટલે કાંઈ વાંધો નથી. આ દુનિયામાં એક મોરાર બાપુ બહુ સરસ વાત કીધી, મને યાદ આવે છે. દારૂ પીવે એ નબળો માણસ કહેવાય ને, બરાબર? એ તો સારો માણસ ન કહેવાય ને. એ કે એક બકરા ચરાવવા વાળો હતો. સાંભળજો, મહાપુરુષનું કામ તો બહુ ઊંચું છે, આપણે ત્યાં સુધી પહોંચી શકી એમ નથી. એક બકરા ચરાવવા હતો. મોરારી બાપુ બોલેલા, મને સત્ય છે ને મને બહુ ગમે. એમાં હાઈલા જતા જ નથી. એમાં એક બકરી લંગડી બિચારી, એને ખોટ હતી. તો ખોટ હતી ને તો બકરી ચરાવવાનો હતો ને એને ખભે લઈ લીધી કે આનામાં ખોટ છે ને, અને મારા ખભા ઉપર બેહાડી મારા જગ્યાએ લઈ જાય. કોઈનામાં ખોટ હોય ને તો એની ખોટ કેમ પાર એ ખોટમાંથી નીકળી કેમ જાય ને, એ મહાપુરુષનું કામ છે. તમે ધ્યાન તો આપો, સમજો તો ખરી, વિચારો તો ખરી. ગુંડા અને ખરાબમાં ખરાબ માણસ હોય ને, એ મહાપુરુષ આવે ને એટલે એને સંત હોય, મહાપુરુષ હોય ને એને ખભે બેહાડે. શું કામ? કે આ માંદો છે. તો કે શેનાથી? તો કે એની અંદરના કચરાથી. આ વાત બોલું ને તો મને આનંદ આવે. તો કે એની અંદરના કચરાથી આ માંદો છે. તો કે શું કરું? તો કે એને મારા ખભે બેહાડીને હું એને ઘરે પહોંચાડું. એવું મીઠું લાગે. કોઈના અવગુણ હોય ને, અવગુણ કોનામાં હોય? જેનામાં સમજણ ન હોય. તો કે આનામાં સમજણ નથી તો લાઈને મારા ખભે બેહાડું. ખભે બેહાડીને હું ઘરે લઈ જાઉં. જ્યાં મહાપુરુષની કહાની હોય એમાં કે મહાપુરુષ બેઠા હતા ને એટલા મુસલમાન એ દારૂ બહુ પીતો. તો કે બાપુ હું તમારું સેવક બનું કે વ્યાય કે મારું સન્યાસી, બાપુ હું પીવું છું. કે કાંઈ વાંધો પીજે પણ હોશમાં પીજે, હોશ રાખજે પીને. થોડોક ટાઈમ થયો તો બંધ કરી દીધું. આવ્યું કે ફૂટી ગયું. કા કે હોશ રાખ્યો ને તે ખબર પડી કે આવું હું કરું. આ મારે ન કરાય એમ ખોપડી ગઈ. એ કે ભલે મારો તું સેવક પી એની ના, તું જે પી જે કઈ નહીં હોશમાં કરી, હું એટલું તને મારું જ્ઞાન આપું. આ મારે ન કરાય એમ. જો મને ખબર પડે હું અહીંયા ગુરુ ગાદી ઉપર છું, બરોબર? હવે જો હું હોશમાં આવું તો મને ખબર પડી જાય મારે આ ન કરે. હા, હોશ રાખજે ઈ કે. બેહોશીમાં હોય તો ન કરો. બેહોશીમાં ભૂલ થઈ જાય. હોશ હોય તો ભૂલ ન થાય. બુદ્ધ- આ મને ન બુદ્ધને શોભે, થયું ને આમાં ન કરાય. બુદ્ધને ઈ કે તેઓ શિષ્યને કહેતા કે સ્ત્રી સામું જોવું નહીં. તો ઓલા પ્રશ્ન કર્યો તો ઈ કે બાપુ કદાચ એવી ઘટના બને જોવાનું થાય તો ના, કે સ્ત્રીને અડવું નહીં, સ્ત્રીને જોવી નહીં, એવા ત્રણ ચાર નિયમ આપ્યા બુદ્ધે. તો કે બે સેવક નદી કાંઠે ગયા ને તો એક નદી પાર થાય એમ નહોતી સ્ત્રીથી. તો ઓલા ખબર બેહાડી પાર કરતી હતી. ઓલા એક ભેગો હતો ને એના તો કંઈ કેસ જ ચડી ગયું કે બાપુએ તો ના પાડી હતી કે એમ કે આ જોવું નહીં, જોવાનું થાય તો અડવું નહીં, અડવાનું થાય તો બુદ્ધે કીધું કે હોશમાં રહી, હોશ ન ગુમાવતો. તો એ કે ઓલો આવી કે બાપુ એ કે ઓલા કે સ્ત્રીને ખભે બેહાડીને વાહ મૂકી. તો હાઈ જે આવ્યો પાછો આશ્રમ. એટલે પછી પૂછ્યું એ કે આ તે કયું બાપુ? એ કે તે ઓલી બાઈને. એ કે હા એ કે એને નદી પાર કરાવી. પછી ઓલાને કીધું એ કે એને ત્યાં મૂકી દીધી, તું કે આશ્રમ લગી ભેગો લઈ જાય. આ લગી લઈને એને તો ઉતારી દીધી. પછી કે બાપુ તમે મને કીધું તું હોશમાં રહી જાય, હોશમાં રહી જાય. હોશમાં રહી જાય. અહીંયા છે ને, અહીંયા હું બેઠો હતો અને બૈરાવ મારી પૂજા કરે. બૈરાવ ભાવવાળા હોય, પૂજા ને હા તેને મારી બાજુમાં ફરતા બૈરાવ હોય, કેટલાય બૈરાવ, કાંઈ ઘટે નહીં. ને અહીંયા બેઠો હતો ને સત્સંગ, એમાં એક જણો પલંગ ઉપર બેઠો બેઠો જોવે બાપુ શું કરે છે. બાપુને તો આટલા બધા બૈરાવ બાજુમાં, અને બૈરાવ એટલે બધા એમ, કોઈ ઘટે નહીં, બધા કેટલા બૈરાવ ફરતા બેઠા હતા ને, પૂજા કરે ને આ કરે ને તે કરે ને ફલાણું કરે. એટલે હવે કરતા એમાં મને ઓલો એ જે કરે એની યાર કાંઈ લેવા દેવા નથી. અને ઘણું અને કાંઈ ઘટે નહીં. મેં કીધું સારું. એમાં ઓલો મારા સામું જોવે કે બાપુને આ બાઈઓ આટલી બધી આમ તેમ બનાવટી. એટલે મેં કીધું એલા એમાં મારી નજર પડી ગઈ. એના અંદર વિચાર થતા નહીં, મને ખબર પડી. એલા તું અહીં બેસી જા, અહીંયા તો મારો દીકરો હું પહોંચી. અરે કે બાપુ ડેલીની બહાર તું આવતો રે, અહીં બેસી જા. મને કાંઈ માલિકી છે ને તું. મેં કીધું એક કામ કર, મારો દીકરો હોય ને મારો વાલો દીકરો અહીંયા મેં તું ગભરામાં. મેં કીધું વિચાર કઈ માં મને કાંઈ મને ગુરુ મહારાજ ને મારો સદગુરુ બહુ સમૃદ્ધ છે, હું કાંઈ નથી પણ મારો સદગુરુ સમૃદ્ધ છે. તું એક કામ કર, તું અહીં બેસી જા.
જાઉં બહાર, અથવા હું અહીંથી હેઠો ઉતરી જાઉં, મારે કાંઈ લેવા દેવા નથી, તું ચિંતા કરમાં, ભાગી ગયો ડેલીની બહાર. અને આ વસ્તુ કેવી છે ભગવાન, આ તો સદગુરુ એક દિન એસા આયા. લાજ રાખે યાર, તમારી અંદરની સ્થિરતા ને તમારી અંદરની સ્થિતિ આવે બેટા આવે એ રાખે. બેટા આવે ગોરધનભાઈ થોડોક સત્સંગ કરે. હા કરો હા. હા બોલો બોલો.